વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપનું સ્વાગત કરું છું. સાતત્ય અને વિકલન સ્ટાર્ટ હતું અને સાતત્યમાં 5.1 લગભગ પતી ગયું એટલે સાતત્યમાં ખ્યાલ આવી ગયો છે કે શું સતત છે, કેવી રીતે પ્રૂવ કરવાનું છે. હવે એના ઉપર આધારિત અને વિકલન જોવાનું છે અને એની વિકલનીયતા કોને કહેવાય છે એની પ્રોપર ડેફિનેશન છે કે વિકલનીયતા ક્યારે કહી શકાય. તો કોઈ વાસ્તવિક ફંક્શન છે તે કોઈ વાસ્તવિક ફંક્શન c બિંદુ આગળ, બરોબર છે, c બિંદુ આગળ વાસ્તવિક ફંક્શન જો f ડેશ ઓફ c કહી શકીએ ક્યારે, તો કે જ્યારે લિમિટ લઈ લો અને લિમિટ x ટેન્ડ્સ ટુ c fx fc upon x c થાય. આવું આપણે ડેફિનેશન કદાચ તમને ધ્યાનમાં હોય તો 11માં મેં ચલાવી છે. વિકલનીયતા કે વિકલન આ રીતે શોધાય છે કન્ડિશન પરથી. અને બીજો આના ઉપરથી બીજો શું ટોપિક હતો કે f' શું થાય, તો કે જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 લઈ લેવામાં આવે તો f of c plus h minus f of c upon h at the value at point c. એટલે કે c બિંદુ આગળ જો કોઈ પદાર્થનું કોઈ વસ્તુનું વિકલન શોધવાનું હોય, c બિંદુ આગળ કોઈ કર્વનું, બરોબર છે, તેને આ રીતે ડિફાઇન કરવામાં આવે છે f' c limit h tends to 0. હવે ખરેખર f of c plus h minus fc upon h ખરેખર આ આવ્યું ક્યાંથી છે અને આની વિકલનીયતા શું છે. તો વિકલનીયતા એટલે કે આ જે વિકલન કરીએ છે, બરોબર છે, આ આપણે ડેરિવેટિવ કરવાની જે પદ્ધતિ છે એને વિકલન કહેવાય છે. અને આના આ વિકલિત શોધવાની જે પદ્ધતિ છે, ધારો કે કોઈ બિંદુ c આગળ વિકલિત શોધો તેને આપણે c કહેવામાં આવે છે અને પદ્ધતિને વિકલન કહીએ છીએ આપણે. ક્લિયર વાત છે. જેમ કે એક ગ્રાફ દ્વારા સમજવું હોય, ધારો કે કોઈ કર્વ લઈ લો, આવો કોઈ વક્ર છે, આ પોઈન્ટ લઈ લો c, કોઈ બિંદુ c, અને એને ફંક્શન લગાડો તો y અક્ષ ઉપર શું વેલ્યુ મળે, f of c મળે. બરોબર વાત છે. ધારો કે એના આગળનું કોઈ બહુ માઇનોરિટી પણ ઝૂમ કરીને જોઈએ તો આવું લાગી શકે એમ કે બહુ દૂર બતાવે પણ નજીકના બિંદુએ ધારો કે c h કરું એટલે કે c માંથી કોઈ એક નાનામાં નાની વેલ્યુ h બાદ કરી દઉં તો અહીંયા કંઈક મળે છે. અને પ્લસ h કરું, c પ્લસ h તો અહીંયા વેલ્યુ મળે. તો એનો શું થાય, c પ્લસ h અને f of c plus h, આ શું થાય, c minus h અને f of c minus h. આવા પોઈન્ટ થઈ શકે. ક્લિયર વાત છે. આ c plus h, f of c plus h. હવે આ બિંદુ આગળ ધારો કે હું કોઈ બે આના a b c નામ આપી દઉં, a b અને c. તો a b પોઈન્ટ આગળ એનો સ્પર્શક કેવો હોય, અરે સ્પર્શક નહીં, એનો સ્લોપ જે મારે જોવો હોય તો a અને b નો સ્લોપ કેવો હોય, તો કે a અને b ના આ રીતે ડ્રો કરી શકું. અને એમાં એનો ઢાળ જે જોવું હોય તો ઢાળ શું થશે આનો, તો y2 y1 upon x2 x1 કરીએ તો ઢાળ એટલે શું છે, તો y2 y1, તો y2 શું છે, ધારો કે આનો y2 લઈ લો તો f of c h minus y1 એટલે f of c upon x2 x1 તો c minus h minus c તો વધે શું, f of c minus h minus f of c upon minus h. ક્લિયર વાત થઈ ગઈ. આ થઈ ગયો આ ab નો ઢાળ. એ રીતે bc નો ઢાળ શું થાય, તો bc નો ઢાળ શું થાય, y2 y1 તો f of c plus h
minus f of c upon c plus h minus c, c plus x2 minus x1 ક્લિયર વાત છે. તો આ શું થાય f of c plus h minus f of c upon h. ખ્યાલ આવે? યસ. તો આ થઈ ગયો આપણે AB નો ઢાળ અને BC નો ઢાળ. એનો મતલબ કે જો મારે આ કોઈ B આગળ આના સ્પર્શકનો ઢાળ મેળવવો હોય, એનો મતલબ કે આ બંને ઢાળ જો ભેગા કરી દેવાના હોય, કોઈ એક ચોક્કસ પોઈન્ટ આગળ ભેગા કરી દો, તો માઇનોરિટીમાં આપણે તો કેવું C થી બહુ નજીકનું બિંદુ h માઈનસ ને h પ્લસ કરી દેલો, નજીક નજીકની કિંમત છે. એનો મતલબ કે જો બંનેનો ઢાળ અહીંયા લઈ લેવામાં આવે, બરોબર, એના સ્પર્શક સ્વરૂપે AB અને BC નો ઢાળ, તો આપણે કરવું શું પડે? મારા આ સ્પર્શકનો ઢાળ શોધવા માટે, તો એનો મતલબ કે હું આ B બિંદુ આગળ એની લેફ્ટ હેન્ડ લિમિટ લઉં, એટલે કે AB નો ઢાળ લઉં, તો આની લેફ્ટ હેન્ડ લિમિટ આ થઈ જાય, અને આ બિંદુ આગળ એની રાઈટ હેન્ડ લિમિટ લઉં, આ રાઈટ હેન્ડ લિમિટ. બંને પોતે શું છે? ઢાળ છે. અને કોઈ પણ એ નાની નાની વેલ્યુ આગળના ઢાળ એટલે શું થાય? અને ઢાળ એટલે શું કહીએ છીએ આપણે? dy/dx કહીએ છીએ. ઢાળ એટલે શું કહીએ છીએ? dy/dx. ક્યાંથી આવ્યું કે dy/dx જે ઢાળ છે, સાદી ભાષામાં એને આપણે એંગલ tan થીટા દ્વારા દર્શાવતા હતા ઢાળને, અને tan થીટા ના dy/dx તરીકે લેતા હતા. યાદ છે? તો આ dy/dx એટલે કે કોઈ ફંક્શન f હોય, fx, એના y તરીકે દર્શાવવું, તો આ ફંક્શન f નું વિકલન છે x ની સાપેક્ષે, અને આ રીતે દર્શાવાય છે. એ રીતે આને પણ, એટલે એની લેફ્ટ હેન્ડ લિમિટ એટલે કે આ વેલ્યુ, અને એની રાઈટ હેન્ડ લિમિટ એટલે કે આ વેલ્યુ, જો આ બંને વેલ્યુ ઇક્વલ થઈ જાય, બરોબર છે, તો આપણે આ B બિંદુ આગળ જે આ જે આપણે સ્પર્શક દોર્યો છે એનો ઢાળ આપણને મળી શકે. એ આની જ વેલ્યુ હોય જો ઇક્વલ હોય, તો આ B બિંદુ આગળની વેલ્યુ હોય, તો આપણે એ જ લખીએ છીએ કે f' c કોઈ C બિંદુ આગળ, ધારો કે આ C બિંદુ છે, તો C બિંદુ આગળ ડેરિવેટિવ શું મળે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c અથવા તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. બરોબર છે. અહીંયા લેફ્ટ હેન્ડ ને રાઈટ હેન્ડ લખવાનું, પછી ઢાળ છે એને કન્વર્ટ કરો તો લિમિટ લેફ્ટ હેન્ડ ને રાઈટ હેન્ડ આવી જશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, h 0 તરફ જતો હોય f of c plus h minus f of c upon h. બરોબર છે. જો આની લેફ્ટ હેન્ડ લિમિટ એટલે 0 માઈનસ અને 0 પ્લસ બંને બાજુથી લઈ લો, h ક્યાં જાય? 0 માઈનસ અને 0 પ્લસ બંને બાજુ લઈ લો, તો મને અહીંયા બંને બાજુની વેલ્યુ મળે. અને જો એની AB નો ઢાળ અને BC નો ઢાળ સરખો હોય, લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ લિમિટ સરખી હોય, તો એ ઢાળ કોના જેટલો થાય? અહીંયા રહેલા સ્પર્શક જેટલો થાય B બિંદુ આગળના. બરોબર છે. અને એ વેલ્યુ કોના જેટલી મળે? તો કે આટલી મળે, લિમિટની વેલ્યુ. પણ ખાસ અહીંયા કન્ડિશન એ છે કે આ લિમિટની વેલ્યુ એક્ઝિસ્ટ થવી જોઈએ, એટલે કે આ લિમિટનું અસ્તિત્વ હોવું જોઈએ. આપણે મેઈન ઇક્વેશન જે આવ્યું હતું, આનું અસ્તિત્વ હોવું જોઈએ, તો જ આપણે આનું વિકલન આ સૂત્રની મદદથી શોધી શકીએ. એના માટે આ લિમિટનું અસ્તિત્વ હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? હવે ખાસ ચર્ચા એ કરવાની છે પહેલા એક બે સૂત્રો જોઈ લો. સૂત્રો પહેલા એક પ્રમેય છે કે જો કોઈ ફંક્શન કોઈ બિંદુ c આગળ વિકલનીય હોય, વિધેય c બિંદુ આગળ, વિકલનીય હોય, તો તે સતત થાય. ધ્યાન રાખજો, વિકલનીય હોય તો સતત થાય છે. પણ આનું કન્વર્ઝ જો લઈ લો કે જો કોઈ વિધેય સતત હોય તો એનું વિકલનીય થાય. આ વાત બિલકુલ ખોટી છે. સતત હોય તો જરૂરી નથી કે વિકલનીય થાય, પણ જો વિકલનીય છે ફંક્શન તો એ સતત થશે. કેમ થશે? તો કે વિકલનીયની કન્ડિશનમાં લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ જેની લિમિટ જે લઈએ છીએ સરખી લઈએ છીએ, અને
સીધી વસ્તુ છે કે વિકલનીય ક્યારે હોય, કોઈ કર્વ હોય ત્યારે, ચોક્કસ પદાર્થનો જ્યારે કોઈ સ્લોપ મળતો હોય, બરોબર છે, ત્યારે આપણે વિકલનીય બતાવ્યું હમણાં. તો હવે વિકલનીય હોય તો પછી એનો ગ્રાફ કેવો આવશે? સતત જ હોય તો જ આપણે વિકલનીય શોધવાનો પ્રયત્ન કરીએ. તો વિકલનીય હોય તો સતત છે, પણ સતત હોય તો વિકલનીય જરૂરી નથી. આનું એક ઉદાહરણ લઈએ, સતત હોય તો વિકલન તો mod x fx બરાબર, અથવા mod x + 1 mod x - 1 કોઈ બી લઈ લો. તો કેવું છે? આ રીતનું છે આલેખાનું. તો એનો આ 0 પોઈન્ટ આગળ લઈ લો, આ બિંદુ આગળ વિકલનીય થાય. સતત છે ઓલરેડી, ચલો કોઈ પોઈન્ટ આગળ ડ્રોપ ન થતો બોક્સ mod x, સતત છે આવી રીતે, પણ વિકલનીય થાય 0 પોઈન્ટ આગળ. તો લિમિટ લઈ લો h → 0, f of c plus h minus f of c upon h લઈ લો, બરોબર. c ની વેલ્યુ કેટલે લઉં? એટ ધ પોઈન્ટ 0, 0 પોઈન્ટ આગળ શું થશે? f of h c plus 0, 0 plus h, તો 0 વેલ્યુ લખવાની છે મિનિટ, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ લો, f of h થઈ ગયો માઈનસ f of 0 upon h. c ની જગ્યાએ મેં 0 લગાવ્યા. તો એક તો f of h ની વેલ્યુ શું થશે? બોક્સ h થશે, mod h માઈનસ f of 0 ની વેલ્યુ તો 0 થશે upon h. લિમિટ કેવી છે? h 0 થી માઈનસ ની, નેગેટિવ લિમિટ છે. નેગેટિવ લિમિટ હોય તો બોક્સ x છે એ શું ડિફાઇન થાય? આ રીતનો ડિફાઇન થાય, x અને માઈનસ x. x ક્યારે? ગ્રેટર 0 હોય તો, અને x લેસ 0 હોય તો માઈનસ x. તો x લેસ 0 છે, 0 માઈનસ લીધા છે, તો અહીંયા શું થશે? માઈનસ h upon h, તો માઈનસ 1 આન્સર આવે. અને જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ લો, આ સેમ ટુ સેમ થશે, સેમ ટુ સેમ mod h upon h આવશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ mod h upon h, પણ 0 પ્લસ પોઝિટિવ કિંમત છે, પોઝિટિવ કિંમત માટે x પ્લસ આવે, એનો મતલબ કે h upon h. આનો આન્સર 1. એનો મતલબ એમ કે લેફ્ટ હેન્ડ લિમિટ ને રાઈટ હેન્ડ લિમિટ ડેરિવેટિવ માટે, વિકલન માટે સરખી આવતી નથી. તો આ mod x છે વિકલનીય નથી, સતત હતું. આપણે જોયા છે આગળના 5.1 માં જોઈ ગયા. ક્લિયર વાત થઈ ગઈ? યસ. એટલે કે આ ખ્યાલ આવવો જોઈએ કે વિકલનીય હોય તો સતત છે, પણ સતત હોય તો વિકલનીય નથી. એના પછી ચર્ચા કરીએ જે લાઇબનિઝના સૂત્રો જોયા હતા, ગુણાકારનો નિયમ જોયો તો એ જોકે આવડે છે એવું માની લઈએ. વધારામાં ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનના વિકલન આવડે છે એવું માની લઈએ. અથવા નહીં આવડતા હોય તો દાખલા ગણશું એટલે આવડી જશે, કારણ કે આપણે 11મા ધોરણમાં ચલાયા છે. ગુણાકારનો નિયમ કદાચ જોવો હોય તો શું કરાય? તો u * v છે અને એનું વિકલન એટલે ડેશ કરું. તો u અને v નું વિકલન શું થાય? તો u એમનું એમ v નું વિકલન પ્લસ v એમનું એમ u નું વિકલન, બરોબર છે. પછી શું હતું? આ લાઇબનિઝના નિયમો હતા યાદ હોય તો, અને ભાગાકારનો નિયમ તો u upon v ડેશ હોય. તો છેદ એમનો એમ, એટલે છેદ એટલે v છે, અંશનું વિકલન એટલે u ડેશ માઈનસ અંશ એમનો એમ છેદનું વિકલન એટલે v ડેશ upon v સ્ક્વેર છેદમાં છેદનો વર્ગ થતો. ખ્યાલ આવે? ચલો, સરવાળો કે બાદબાકી હોય, u પ્લસ ઓર માઈનસ v હોય, એનો ડેશ કરવાનો હોય તો શું કરવાનું? u ડેશ પ્લસ v ડેશ, બરોબર છે. તો આપણે આ ગુણાકારના નિયમ થઈ ગયા. પછી sin cos sec cot નું વિકલન તમને આવડવું છે. sin નું વિકલન cos થાય, cos નું માઈનસ sin થાય, બરોબર છે. tan માં sec² cot માં માઈનસ cos x². ખાસ ધ્યાન એ રાખવાનું કે c વાળા ફંક્શન આવે છે ને, c વાળા એમાં માઈનસ સાઇન લાગે છે, જેમ કે cot cosec cos, બરોબર. ત્રણેયમાં માઈનસ સાઇન લાગશે વિકલનમાં, એટલે ધ્યાન રાખજો.
ચલો હવે ચર્ચા કરવાના છે સાંકળનો નિયમ, ચેઇન રૂલ. ગુજરાતીમાં અઘરું લાગે બોલવું પણ ચેઇન રૂલ છે. ચેઇન રૂલ કેવી રીતે કહેવામાં આવે છે? કોઈ કમ્પોઝિશન ફંક્શન ડિફાઇન કર્યું છે મેં f. ડિફાઇન કેવી રીતે થાય છે? તો કે u કમ્પોઝિશન v. ક્લિયર વાત થઈ ગઈ? ચલો v કમ્પોઝિશન u લો. v કમ્પોઝિશન u બરોબર જેમ લેવું હોય. હવે f of x રાખો તો v કમ્પોઝિશન u of x થાય. આ ફંક્શન ડિફાઇન કેવી રીતે થાય? આ તો f of x લઈએ આ શું થાય? v of u of x થાય. ધારો કે હું u of x બરાબર t લઈ લઉં તો આ શું થઈ ગયું? v of t. બરોબર છે. હવે આનું વિકલન કેવી રીતે કરવાનું છે? તો કે df upon dx. એનો મતલબ કે f નું આપણે વિકલન કરીએ છીએ x ની સાપેક્ષે. તો df upon dx equal to શું થાય? તો d by dx of v composition u. ક્લિયર વાત થઈ ગઈ? યસ. તો આનું વિકલન થશે કેવી રીતે? તો કે v વિધેય છે એ કેવું છે? u of x વિધેય છે. તેનું વિકલન કેવી રીતે? t ની સાપેક્ષે કરવું પડે. તો dv upon dt થશે પહેલું વિકલન. પછી શું થશે? તો કે u નું વિકલન થશે. તો u કેવું છે? t છે. તો એનું વિકલન કેવું થશે? dt. પણ કોની સાપેક્ષે? dx ની સાપેક્ષે. યાદ ખબર પડે શું થાય છે? બધું ફંક્શન f ડિફાઇન કર્યું છે v કમ્પોઝિશન u માં. v કમ્પોઝિશન u કેવી રીતે છે? v of u of x. હવે ધારો કે હું હવે આ ફંક્શન કેવું છે? x નું. તો ફંક્શન f છે x નું ફંક્શન છે. તો v કમ્પોઝિશન u x નું ફંક્શન થાય તો આપણે fx છે f ને છે ને x ની સાપેક્ષે વિકલન કરવું પડે. હવે ધારો કે અહીંયા હું v લઈ લઉં તો v નું વિકલન છે એ x ની સાપેક્ષે કરાય કે u ની સાપેક્ષે કરાય? તો સાદી ભાષામાં આનું જે વિકલન ને બીજી રીતે લખું તો આ v નું વિકલન છે એ d of ux થવું જોઈએ અને પછી d of ux નું વિકલન dx ની સાપેક્ષે. પહેલા ધારો કે u of x ફંક્શન હતું અને આ v છે એ v શું છે? v of ux છે. એટલે v માટે તો શું થયું? આ ચલ થઈ ગયો, ux ચલ થઈ ગયો v માટે. તો આ v માટે જો ux ચલ હોય તો આ ux નો હું t ધાર દીધું છે. તો v નું વિકલન શું થાય? તો કે dv upon કોની સાપેક્ષે? તો કે ux ની સાપેક્ષે. તો આપણે df upon dx x ની સાપેક્ષે તેમ અહીંયા ux ની સાપેક્ષે અહીંયા આ રીતે લખી દીધું. પછી પાછું ux નું વિકલન કોની સાપેક્ષે કરવું પડે? x ની સાપેક્ષે. કારણ કે u નો ચલ શું છે? x છે. તો dx કર્યું dux upon dx. હવે ux મેં t ધાર દીધું તો શું થાય? dv upon dt. ux ની જગ્યાએ t, અહીંયા પણ ux ની જગ્યાએ t. તો આ રીતે થઈ શકે. જે રીતે સમજો એમ ઝડપથી ખબર પડવી જોઈએ. ધારો કે કમ્પોઝિશન ફંક્શન એક મોટું લો તમે. મોટું એટલે કેવું? કે 3 કમ્પોઝિશન હોય એવું. WVU લો. W of v of u x. બરાબર છે? હવે શું થાય? તો કે u નું વિકલન તો કોની સાપેક્ષે થશે? x ની સાપેક્ષે. બરાબર છે? પણ v નું વિકલન કોની થશે? ux ની સાપેક્ષે. તો ux નો હું શું ધાર દઈશ? t ધાર દઈશ. ux નો શું ધાર દઈશ? t. તો હવે શું થઈ ગયું? v of t થઈ જશે. અને v of t ને શું ધાર દઈશું? s ધાર દો. તો એ શું થઈ જશે? w of s થઈ જશે. w of s. s એટલે શું છે? v of t. ક્લિયર વાત થઈ ગઈ? તો હવે આનું વિકલન કેવી રીતે થાય? તો કે w of v of u of x. બરાબર છે? તો સૌથી પહેલા આ w of v of ux. ux બરાબર શું છે? t. હવે w v of t શું છે? s. ws આવી ગયું.
એનો મતલબ કે આપણે w ને કોની સાપેક્ષે વિકલન કરવું પડે. હવે હું વિકલન કરું d/dx ઓફ f નું વિકલન કરું x ની સાપેક્ષે તો d/dx કોનું વિકલન થાય આખા કમ્પોઝિશન ફંક્શન w ઓફ v ઓફ u ઓફ x. હવે આનું x ની સાપેક્ષે વિકલન કરવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા w ફંક્શન છે, w છે તો આખું v ફંક્શન શું ધારે છે, એનો w નો ચલ શું થશે, આખો આટલો ચલ થવાનો v ઓફ u ઓફ x. તો આ v શું છે, આખો v વાળો s ધારે છે તો એની સાપેક્ષે વિકલન કરો તો dw upon ds કરો. કોનો વાળો આવ્યો v, તો v ને તો શું ધારેલું છે s, તો આનું વિકલન શું થશે ds. હવે એ s છે એ કોની સાપેક્ષે વિકલન કરશે, t ની સાપેક્ષે તો ds upon dt. હવે u નો વાળો તો u શું છે પોતે t, અહીંયા dt upon કોની સાપેક્ષે વિકલન કરશે dx ની સાપેક્ષે. તો આ રીતે આપણે વિકલન લઈ શકીએ કમ્પોઝિશન ફંક્શન નું. અહીંયા df upon dx છે, બરાબર. જેટલું સમજવામાં અઘરું લાગે એટલું કશું છે નહીં. આના એક્ઝામ્પલ ગણશો તમને એવું લાગશે તો સાહેબ શું કરે થિયરી તો લાઈક એક્ઝામ્પલ જ ચલાવ્યા હોત તો સીધા એવા જ સાવ. ચલો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું ઝડપથી. ધારો કે પહેલો લઈ લઈએ આપણે શું છે sin x² + 5 છે, બરાબર છે. તો આ ફંક્શનને આપણે વિકલન કેવી રીતે કરી શકીએ, તો એક તો સીધી રીત છે. શું છે સીધી રીત, તો d/dx of sin x² + 5 into d/dx of x² + 5. પડ્યું વાત ખબર. પહેલા શું થાય sin નું વિકલન થાય, પણ અહીંયા એનો ચલ વ્યાજબી નથી x. એનો ચલ શું હોવો જોઈએ, આખો હોવો જોઈએ. x² + 5 ની સાપેક્ષે sin નું વિકલન કરો. d/dx² + 5 ની સાપેક્ષે sin x² + 5 into x ની સાપેક્ષે x² + 5 નું વિકલન. તો sin નું વિકલન શું થાય, આને આપણે t ઓલરેડી ધારી દેવાનું, સમજ્યા તમે. આપણે શું છે આ ફંક્શન sin t જેવું વિચારવાનું. તો sin t નું વિકલન શું થાય, cos t થાય. તો cos t ની જગ્યાએ શું છે x² + 5. ક્લિયર વાત થઈ ગઈ. આ લીધું છે મેં d upon શું કહેવાય dt, અહીંયા t ની સાપેક્ષે વિકલન છે અને અહીંયા sin t છે એવું સમજો. કારણ કે આપણે આને સુધાર્યું અત્યારે t, તો sin t હોય તો sin t નું વિકલન cos t, t ની સાપેક્ષે વિકલન કર્યું. હવે t નું વિકલન કરવાનું dt upon dx, તો t શું છે આ રહ્યો, તો dt upon dx કરું તો આ વિકલન શું થાય 2x, અને 5 નું વિકલન 5 અચળ પદ છે તો આ તો શું આન્સર આવી ગયો 2x cos x² + 5. બરોબર છે, સિમ્પલ વસ્તુ છે. પણ કમ્પોઝિશન ની રીત શું છે, સંયોજિત વાળી. તો ધારો કે ફંક્શન fx આપ્યું છે શું sin x² + 5. ધારો કે હું ફંક્શન ધારી દઉં gx શું હોય, x² + 5 હોય, અને hx શું હોય એટલે sin x હોય, બરોબર છે. તો HOG થશે h કમ્પોઝિશન g of x બરાબર h of g of x. gx શું છે x² + 5, h of x² + 5. gx ની વેલ્યુ લખીએ. h of x બરાબર sin x, તો sin x ની જગ્યાએ શું લખવાનું x² + 5. તો આ ફંક્શન ડિફાઇન થઈ ગયું, એનો મતલબ કે HOG લઈ શકાય. વિકલન કરવાનો પ્રયાસ કરીએ. d HOG of
dx. સૌથી પહેલા h છે બરોબર છે, આ h છે sin. તો આને હું ધારો કે x2 છે g, આને g ધારેલો છે, તો પહેલા શું કરશું, આને વિકલન કોની સાપેક્ષે કરશું, d sin x2 + 5 એનું વિકલન dg, g ની સાપેક્ષે વિકલન થાય એટલે કે આ રહ્યો g. તો g પોતે શું છે, x2 + 5, તો x2 + 5 ની સાપેક્ષે વિકલન થયું ઇન્ટુ d of g, g એટલે x2 + 5 અપન dx, અથવા t લઈ લો આને, જો આને ઇક્વલ ટુ t લઈ લીધો હોય તો અહીંયા શું લખું, t, અને આને શું લખું અહીંયા t, બરાબર. તો sin d/dt of sin t અને d/dx of t, અથવા તો અલગ અલગ કમ્પોઝિશન કરો, આમાં ના સમજ પડતી હોય તો સાદી ભાષામાં શું કરાય, g' of x, આનું વિકલન શું થાય, 2x, બરોબર છે, અને h' of x, આનું વિકલન શું થાય, તો આને t ની સાપેક્ષે વિકલન કરવું પડે તો cos t કરવું પડે. હવે અહીંયા શું છે, dh/dt અને dt/dx, આવું કમ્પોઝિશન ફંક્શન થાય. તો dh/dt, h ની સાપેક્ષે વિકલન શું છે, cos t ઇન્ટુ dt/dx, તો આ t હતો g હતો, એનું વિકલન શું થાય, 2x. હવે આ 2x cos t એટલે શું છે, x2 + 5. જેમ કરવું હોય તો સંયોજિત રીતે કરવું હોય તમારે કમ્પોઝિશન ની રીતે, આ sin x ફંક્શન છે, કમ્પોઝિશન પહેલા ડિફાઇન કરવાનું, પછી અલગ અલગ કમ્પોઝિશન લેવાના જે છે એના વિકલન કરવાના, વિકલન કરી અને પછી વેલ્યુ લખવાની થિયરી પ્રમાણે. ખ્યાલ આવી ગયો, dh/dt અને પછી dt/dx, પણ આપણે લગભગ આ જ મેથડ કરશું, મજા આવશે, ડાયરેક્ટ વિકલન, બરોબર છે. પણ ખ્યાલ આવવો જોઈએ કે કેવી રીતે થાય એ કમ્પોઝિશન નું વિકલન. ચલો આગળ જઈએ. તો કયા એક્ઝામ્પલ આયા, બીજા નંબરનું આવડશે. તો છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ લઈએ, cos x³ sin² x⁵, બરોબર છે. તો આ તો ગુણાકારના નિયમ તરીકે આ વિકલનનો તો વધારે મજા આવે. આ ફંક્શન છે, આ એક ફંક્શન આ બીજું ફંક્શન છે, બરોબર. શું લખાય, તો ધારો કે પહેલું એમના એમ cos x³ એમના એમ d/dx of sin² x⁵ કહેવાય પ્લસ sin² x⁵ એમના એમ અને d/dx of cos x³ કહેવાય. હવે જુઓ આ cos x³ એમના એમ, આનું વિકલન શું થાય, x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. sin² છે, ઘાત આગળ એક ઘાત ઓછી કહેવાય, તો બગડો આગળ એક ઘાત ઓછી એટલે sin થઈ ગયું, અને x ની 5 તો છે, વધુમાં d/dx of શું થાય, x ની 5 થાય, અંદર એના ફંક્શન નું વિકલન. ખ્યાલ આવે, પ્લસ આ શું છે, sin² x⁵ d/dx of cos x³, cos નું વિકલન શું થાય, માઈનસ sin x³ અને d/dx of x³ નું વિકલન તો ખરું જ. આ શું થઈ ગયું, 2 બહાર લઈ લો, આ ટૂંકમાં આનું વિકલન શું થાય, ઘાત આગળ એક ઘાત ઓછી, ઘાત આગળ લઉં તો 5 આવી જાય, એક ઘાત ઓછી એટલે x ની 4, તો 5 આગળ આવશે, 5 દુ 10, x ની કેટલી વધશે, 4 વધશે, cos x³ અને sin x ની 5, પછી કઈ વાત, પ્લસ છે, ગુણાકારમાં માઈનસ છે, અહીંયા પ્લસ, આ પ્લસ સાઈન છે, પણ અહીંયા વિકલનમાં અહીંયા માઈનસ આવી તો પ્લસ માઈનસ માઈનસ થશે. x³ નું વિકલન શું થાય, 3x²
sin સ્ક્વેર x રેઝ ટુ 5 sin x રેઝ ટુ ક્યુબ આવું થાય આવડશે यस एक मिनट यहाँ भूल थी घात आगे एक घात ओછી કરી પછી sin નું વિકલન તો કર્યું નથી મજા આવી ગઈ ચલો શું થશે અહીંયા ઘાત આગળ થઈ ગઈ એક ઘાત ઓછી એટલે અહીંયા sin થઈ ગયો પછી d/dx ઓફ કોનું વિકલન આવે sin x રેઝ ટુ 5 નું વિકલન આવે ને બરાબર છે તો આગળનું ફંક્શન ચેક કરવું પડશે ચલો હવે શું થયું તો 2 cos x³ sin x રેઝ ટુ 5 આનું વિકલન શું થાય તો sin નું વિકલન cos x રેઝ ટુ 5 x રેઝ ટુ 5 નું વિકલન શું થાય 5x² થાય 5x રેઝ ટુ 4 થાય x રેઝ ટુ 5 નું વિકલન શું થાય 5x રેઝ ટુ 4 તો આ વિધેય શું બની ગયું કે 5 * 10 x ની 4 cos x³ sin x રેઝ ટુ 5 cos x રેઝ ટુ 5 minus 3x² sin x રેઝ ટુ 5 sin x³ આવડવું જોઈએ દાખલો ફરતી એકવાર શું કર્યું છે પહેલું એમના એમ બીજાનું વિકલન બીજું એમના એમ પહેલાનું વિકલન ગુણાકારનો નિયમ વાપરે આ એમના એમ જે આનું વિકલન કરવાનું sin સ્ક્વેર x રેઝ ટુ 5 નું વિકલન આવડે છે ઘાત આગળ એક ઘાત ઓછી થાય તો sin x રેઝ ટુ 5 એક ઘાત ઓછી થઈ ગઈ અહીંયા એક થઈ ગઈ હવે sin નું આખા ફંક્શન sin x રેઝ ટુ 5 નું વિકલન થાય sin નું વિકલન શું થઈ ગયું cos x રેઝ ટુ 5 અને x રેઝ ટુ 5 નું વિકલન પાછું થાય તો 5x ની 4 થાય પછી અહીંયા શું છે કે sin સ્ક્વેર અને cos નું વિકલન cos નું શું થયું માઈનસ sin થઈ ગયું અને x³ નું થયું 3x² આવડે સિમ્પલ વસ્તુ છે યસ ખાસ એક્ઝામ્પલ જોવાના છે 9 અને 10 નો છે કેટલી મિનિટ છે યસ 32 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે આપણે 9 અને 10 નું એક્ઝામ્પલ પહેલા ગણશું આવા એક્ઝામ્પલ તમને આવડશે બરોબર છે ચિંતાની વાત નથી चलो नवमું एग्जांपल શું છે ખાસ કે ફંક્શન f of x ડિફાઇન થયું છે મોડ્યુલસ માં x - 1 થી x belongs to R છે આ ફંક્શન વિકલનીય નથી એવું પ્રૂવ કરવાનું prove that x equal to 1 આગળ x બરાબર 1 આગળ વિકલનીય નથી એવું પ્રૂવ કરવાનું છે આનો f' શોધવાનો પ્રયત્ન કરીએ તો સીધી વસ્તુ છે કે હું x બરાબર 1 આગળની લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ લિમિટ લઈ લઉં અને જો મને એ સરખી ના મળે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ લિમિટ તો હું કહી શકું કે વિકલનીય નથી તો ધારો કે હું લિમિટ લઈ લઉં h ટેન્ડ્સ ટુ 0 સોરી 1 લેવાના છે 1 आगे एक આગળ લેવાનું છે x ટેન્ડ્સ ટુ 1 તો h ટેન્ડ્સ ટુ 0 યસ f of c plus h minus f of c upon h આવું ફંક્શન છે ફરતી વિચારો આ બી શું કહેવાય કે f'(c) શું થતું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of c plus h minus f of c upon h આવું હતું x બરાબર 1 આગળ શોધવાનું છે तो c નું કયું પોઈન્ટ છે c ની એક બિંદુ આગળ તો c બરાબર 1 મૂકીએ x બરાબર 1 માટે શું થશે તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ ધારો કે હું લેફ્ટ હેન્ડ લિમિટ લઈ લઉં h ટેન્ડ્સ ટુ 0 માઈનસ લઉં f ઓફ c plus h c ની વેલ્યુ 1 લઉં તો 1 plus h માઈનસ f of 1 upon h હવે શું કરીશ પોઈન્ટ વેલ્યુ કોઈ પુટ કરીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of 1 plus h એટલે કે x મોડ્યુલસ માં x ની જગ્યાએ શું લખાય 1 plus h minus 1 આ ફંક્શન છે 1 plus h x ની જગ્યાએ શું મૂક્યું 1 plus h minus 1
માઇનસ f ઓફ 1 x ની જગ્યાએ શું મૂકવાનું છે 1 તો 1 માઇનસ 1 થઈ ગયું અપન h લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ આ 1 1 ગયા મોડ h માઇનસ 0 એટલે મોડ h ત્યાં અપન h જો 0 કરતા નેગેટિવ છે નેગેટિવ કિંમત લઉં તો આ માઇનસ h થઈ જશે એટલે કે માઇનસ h અપન h શું આવે -1 આન્સર આવે ક્લિયર વાત થઈ ગઈ ફરીથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ માટે લો તો 0 પ્લસ માટે પોઝિટિવ કિંમત ફંક્શનમાં કોઈ ચેન્જ નહીં થાય કારણ કે આ ડેફિનેશન છે અહીંયા વેલ્યુ પણ એ જ ફંક્શન છે મૂકી રાખો અહીંયા 0 પ્લસ છે એટલે મારા ફંક્શન આવશે મોડ h અપન h આટલે સુધી જાતે એમને એમ જ કરવાનું છે 0 પ્લસ માટે આ પોઝિટિવ કિંમત આપે એટલે h અપન h આવે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ માટે તો 1 આન્સર આવે તો રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ લિમિટ સરખી થતી નથી એટલે આપણે કહી શકીએ અહીંયા લખવાનું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ ફંક્શન fx is not equal to limit h tends to 0 plus function fx બરોબર છે સોરી fx ના લખાય આખું ફંક્શન લખવું પડે આ અથવા તો f dash થી લખાય f dash x વિકલનની h આગળની વેલ્યુ તો બંને કેવી થાય છે ઇક્વલ થતી નથી અને ઇક્વલ ના થતી હોય તો આપણે કહી શકીએ લેફ્ટ હેન્ડ લિમિટ છે આ રાઈટ હેન્ડ લિમિટ છે કે બંને સરખી થતી નથી એટલે વિકલ્પ અહીંયા નથી આગળ જતા રહો 10મો ક્વેશ્ચન આવી જાવ એ આગળના બધા ક્વેશ્ચન જે વિકલનના ક્વેશ્ચન છે અને છોકરાઓ બધા ટનાટન જો તમે લોકો મને એવી આશા છે કે ગણી નાખશો એ બધા એક્ઝામ્પલ વિકલનના એટલે હું એમાં બહુ ચિંતા કરતો નથી એટલે મેઇન થિયરી ભણી દીધી અને મેઇન એક્ઝામ્પલ બતાવી દઉં 10મો શું એક્ઝામ્પલ છે ધારો કે ફંક્શન f of x ડિફાઇન કરું ને એ છે બોક્સ x ક્યાંથી ડિફાઇન થાય છે તો કે 0 x 3 0 અને 3 ની વચ્ચે વાળા જ છે આ બોક્સ x ની કઈ કઈ બે બિંદુ છે 1 અને 2 આગળની વેલ્યુ શોધવાની છે 1 અને 2 આગળ વિકલનીય નથી એવું પ્રૂવ કરવાનું સોરી શું કરશું તો આપણી પાસે તો એક જ લોજિક છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 વાળું f of c plus h minus f of c upon h આ એક જ વસ્તુ છે વિકલનીય માટે મારે કરવાનું શું બોક્સ x ની વેલ્યુ પુટ કરતા કરતા જવાની અને લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ લિમિટ લઈ લેવાની ધારો કે લઈ લઈએ લેફ્ટ હેન્ડ લિમિટ લઈ લઈએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ લઈ લો f of c plus h બોક્સમાં મૂકું બોક્સ c plus h માઈનસ બોક્સ c upon h ધારો કે x બરાબર 1 આગળ હોય 1 આગળ શોધવાની છે ને યસ 1 આગળ છે તો c ની જગ્યાએ 1 વેલ્યુ મૂકવાની થાય ને આપણે યસ હવે મજા આવી x બરાબર 1 આવે હવે શું થશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ હવે ધ્યાન રાખજો 1 પ્લસ કઈ કિંમત છે આ સંખ્યા રેખા રહી અહીંયા છે 1 અહીંયા છે 0 સોરી આ 0 છે અહીંયા છે 1 અહીંયા 2 થાય અહીંયા થાય -1 હવે જો હું અહીંયા કરું છું કે 1 પ્લસ h 1 ની અંદર કઈ h ઉમેરવાના છે અહીંયા આવી હવે આ h કેવા ઉમેરવાના છે કે h છે 0 માઈનસ તરફ જાય છે એટલે કે નેગેટિવ કિંમત ઉમેરવાની છે 1 માં 0 માઈનસ છે h ક્યાં છે તો h 0 નેગેટિવ કિંમત છે 0 ની નજીકની પણ કેવી છે માઈનસ વાળી કિંમત છે એટલે નેગેટિવ કિંમત એટલે -0.1 સમજી લો તો એનો મતલબ કે 1 છે અને એની અંદર શું ઉમેરવાનું છે -0.1 ઉમેરવાનું છે તો આ 1 છે એની અંદર -0.1 કિંમત ઉમેરવાની માઈનસ ઉમેરું તો શું થશે ઘટશે કિંમત ને અહીંયા આવી જશે એનો મતલબ કે 0 અને 1 ની વચ્ચે આવે તો એનું બોક્સ x આન્સર શું આપે 0 જ આન્સર આપે એનો મતલબ કે આનો આન્સર શું થશે 0 માઈનસ 1 નો આન્સર તો 1 જ આવે બોક્સ 1 તો શું થાય 1 અપન શું થશે h
હવે લિમિટ 0 મૂકો h ટેન્ડ્સ ટુ 0 તો નીચે 0 થાય તો ગમે તે નીચે 0 હોય તો શું આન્સર આવે ઇન્ફાઇનાઇટ આન્સર આવશે ક્લિયર વાત થઈ ગઈ આમ જોવા જઈએ તો માઈનસ ઇન્ફાઇનાઇટ કહેવાય બરોબર છે માઈનસ કિંમત છે ચલો રાઈટ હેન્ડ લિમિટ શું કહેવામાં આવે છે તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ લો અને 1 પ્લસ h માઈનસ 1 अपॉन h लो बराबर तो શું થશે તો કે 1 પ્લસ h લીધું છે મેં હવે જોજો 0 પ્લસ કિંમત 0 પ્લસ એટલે થોડીક 0 કરતા મોટી કિંમત છે 0.1 એકની અંદર શું ઉમેરવાનું છે 0.1 ઉમેરો તો એ તો પાછળ આવી જશે કિંમત અહીંયા આવી જશે તો 1 અને 2 ની વચ્ચે કિંમત આવશે 1 અને 2 ની કિંમત માટે બોક્સ છે એ શું આન્સર આપે 1 આન્સર આપે 1 અને 2 ની વચ્ચે माइनस 1 ની કિંમત તો 1 अपॉन h 1 - 1 0 0 अपॉन ગમે તે હોય 0 જ આન્સર આવે ક્લિયર વસ્તુ છે તો એનો મતલબ એમ કે આ માઈનસ ઇન્ફાઇનાઇટ થાય છે અને આ 0 થાય છે તો વેલિડ કહેવાય નહીં લિમિટ એક્ઝિસ્ટ થતી અરે લિમિટ ની લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ લિમિટ સરખી નથી અને ડાબા જબા ન થવાથી આ ફંક્શન એ વિકલનીય નથી ક્યાં x બરાબર 1 આગળ હવે ચેન્જ કર દો x બરાબર 2 આગળ શોધવાની છે x = 2 માટે શું થશે તો કે લિમિટ એ જ રહેશે h ટેન્ડ્સ ટુ 0 માઈનસ લો હવે અહીંયા x ની જગ્યાએ 2 મૂકી દઉં તો 2 h માઈનસ 2 अपॉन h ફરીથી એ જ વાત 2 છે 2 ની અંદર માઈનસ વાળી થોડી કિંમત નાની ઉમેર દઉં તો એ તો 2 અને 1 ની વચ્ચે આવી છે આન્સર આવશે આનો 1 અને માઈનસ અહીંયા 2 अपॉन h લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ આ આવશે -1 अपॉन h લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ 0 વેલ્યુ મૂકીશ તો માઈનસ ઇન્ફાઇનાઇટ આન્સર આવવાનો છે આમાં એ જ રીતે અહીંયા જો રાઈટ હેન્ડ સિમિલ લિમિટમાં લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ લઉં 2 h માઈનસ 2 अपॉन h 0 પ્લસ 0.1 ઉમેર 2.1 થાય 2.1 નો બોક્સ શું થાય 2 થાય -2 अपॉन h લિમિટ h ટેન્ડ્સ ચલો વિડિયો ખુશ થઈ ગયો તો આપણે જોઈ લઈએ આગળ બોક્સ x આયા હતા અને x બરાબર 1 માટે રાઈટ હેન્ડ લિમિટ પણ કેવું હતું તો કે સરખી તરીકે કંઈક રાઈટ હેન્ડ લિમિટમાં ઇન્ફાઇનાઇટ આન્સર આવશે બરોબર એના જેમ જ સોરી 0 આવશે કદાચ 0 2 - 2 0 આન્સર આવશે 1 - 1 0 બરોબર છે તો એના ઉપરથી ખ્યાલ આવી જશે કે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ થતી નથી અને x બરાબર 1 માટે વિકલનીય નથી બરોબર એ કદાચ ના આવ્યું હોય તો હમણાં x બરાબર 2 માટે જોઈ લો એટલે ખ્યાલ આવી જશે તો શું છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 લો f of x plus h minus fx upon h અથવા c રાખો તો c લો x બરાબર 2 વેલ્યુ આગળ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ વેલ્યુ લો તો x ની વેલ્યુ તો 2 મૂકવાની છે અને બોક્સ x વિધેય છે તો આપણે આખું લખીએ તો f of 2 plus h minus f of 2 upon h limit h tends to 0 minus 2 plus h minus 2 upon h box x ની વેલ્યુ પુટ કરી 0 માઈનસ માટે નેગેટિવ વેલ્યુ છે હવે 0 માઈનસ એટલે -0.1 લઈ લો તો 2 minus 0.1 તો 0.9 સમથિંગ તો 0.9 ની બોક્સ વેલ્યુ શું હોય 1 minus 2 ની બોક્સ વેલ્યુ શું હોય 2 upon h લિમિટ શું છે h tends to 0 minus તો -1 upon h h ની વેલ્યુ 0 મૂકું નીચે તો નીચે 0 આવે તો ઇન્ફાઇનાઇટ વેલ્યુ આવે એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ આવશે આની વેલ્યુ જો લિમિટ h tends to 0 પ્લસ લેવામાં આવે તો અહીંયા જઈએ ડાયરેક્ટ 2 plus h minus 2 upon h હવે h વેલ્યુ છે 0 પ્લસ વેલ્યુ છે 0 પ્લસ એટલે 0.1 લઈ લો તો 2 plus 0.1 તો 2.1 2.1 ની બોક્સ વેલ્યુ શું આવશે 2 minus 2 ની બોક્સ વેલ્યુ 2 upon h લિમિટ h tends to 0 પ્લસ માટે 2 minus 2 શું થાય 0 upon h એનો મતલબ કે 0 આન્સર આવે તો
લેફ્ટ હેન્ડ લિમિટ આવે છે માઇનસ ઇન્ફાઇનાઇટ ને રાઈટ હેન્ડ આવે છે 0. એનો મતલબ કે લેફ્ટ હેન્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ લિમિટ, અને એના માટે લિમિટ નું જો ઇક્વલ ના થતું હોય તો x બરાબર 2 માટે પણ વિકલનીય નથી. સીધી વસ્તુ છે. તો આ થઈ ગયો બોક્સ x. પછીનો કોઈ એક એક્ઝામ્પલ લઈ લો, ધારો કે 7મો. टू अंडर रूट cot x square. तो 2 अंडर रूट cot x square. यस, આનું વિકલન શું થાય? તો અંડર રૂટ 2 હોય, 2 અંડર રૂટ છે, આનું વિકલન કરું તો 2 એમ ના આવે. ધારો કે f હોય તો f ડેશ કરું, ચલો 2 એમ ના આવે. f dash of x equal to 2m. 2 root x હોય, root x નું વિકલન શું છે? root x નું 1 upon 2 root x થાય. તો અહીંયા root cot x square છે, અહીંયા લખું d by dx of under root cot x square. તો 2 આનું વિકલન શું થાય? 1 upon 2 under root cot x square into d by dx of cot x square. પહેલા આનું વિકલન cot x square નું t b ભૂલી જાવ, કશું ધારવાનું નહીં. આખું અંડર રૂટ cot x નું વિકલન શું થાય? 1 upon 2 root x, x ની જગ્યાએ cot x square છે. હવે x નું વિકલન કરતી તો d by dx of cot x square નું વિકલન. તો આ 2 તો ગયા, 1 upon under root cot x square છે. આનું વિકલન કરું તો cot નું વિકલન શું થાય? માઈનસ cos x સ્ક્વેર થાય. એટલે માઈનસ cos x સ્ક્વેર અને x ની જગ્યાએ શું છે? x સ્ક્વેર into d by dx of વિકલન કોણ? x સ્ક્વેર. x સ્ક્વેર નું વિકલન શું થશે? 2x. આ માઈનસ તો છે, આનું વિકલન થશે 2x. અહીંયા છે cos x સ્ક્વેર x square upon under root માં cot x square. ખ્યાલ આવી ગયો? એના માટે કોઈ વિકલન ડાયરેક્ટ સીધી રીતે જ કરવાનું છે. કમ્પોઝિશન ફંક્શન બહુ વિચારવા નહીં જવાનું. સાદી ભાષામાં કર્યું છે શું કે cot x હતું તો એનું વિકલન કર્યું છે x. આ x ની સાપેક્ષે વિકલન એટલે શું થાય? સાદી ભાષામાં કહું તો x square ની સાપેક્ષે વિકલન છે, બરાબર છે? એટલે cot x નું વિકલન માઈનસ cos x square અને પાછું x square નું ફરીથી વિકલન થાય, બરાબર છે? તો યસ, આપણે આજે આટલું રાખીએ છીએ અને આ સ્વાધ્યાયના બીજા જે એક્ઝામ્પલ બાકી રાખે છે જાતે પૂર્ણ કરી દેજો, બરાબર છે? આગળ 5.3 થી કાલ નવું સ્ટાર્ટ કરશું.